Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge. Day 82, અધ્યાય 2, શ્લોક નંબર 35. શ્લોક નંબર 35 આ રીતે છે. ભયાદ્રણાદુપરંતમ મન્સ્યન્તે ત્વામ મહારથા યેષાં ચ ત્વં બહુ મતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, ભયાદ એટલે ભયથી, રણાદ રણને, ઉપરંતમ એટલે વિમુખ થઈને, ભાગીને, નાસીપાસ થવા માટે, નાસીપાસ થયેલો ગણશે. પરંતમ ભયાદ્રણાદુપરંત મન્સ્યન્તે એટલે એવું માનશે, ત્વામ તને, મહારથા જે મહાન લોકો છે, મહારથીઓ છે એ લોકો, યેષામ જે લોકો, પણ ચ ત્વમ તને, બહુમતો એક અલગ જ તારી આગવી છાપ ધરાવે છે, તારા પ્રત્યે ખૂબ આદર રાખે છે, તારા પ્રત્યે ખૂબ માન રાખે છે એવા લોકો, એવું માનવાવાળા જે લોકો છે, ભૂત્વા થશે, શું થશે? ભૂત્વા યાસ્યસી તને તુચ્છ એટલે કે યાસ્યસી એટલે માનશે, લાઘવમ એટલે તને તુચ્છ ગણશે. બરાબર છે. એટલે ભગવાન શું કહે છે કે જે એવા મહારથો છે, કે જે ખૂબ મહારથી લોકો છે, જે તને તારી છાપ એ લોકો સામે કેવી છે કે જે તને ખૂબ આદરણીય માને છે, કે તે તારી સાથે સન્માનપૂર્ણ તને જુએ છે. બરાબર છે. જો તું રણ મેદાન મૂકીને ભાગી જઈશ તો એ જ લોકો તને તુચ્છ ગણશે. એ લોકો જે તને માને છે એ વસ્તુ એ લોકો નહીં માને અને તને તુચ્છ ગણશે. બરાબર છે. એટલે અત્યાર સુધી જે તારી પ્રતિષ્ઠા એમની સામે છે ને, એ પ્રતિષ્ઠા તું ગુમાવી બેસીશ એમની સામે અને તું તુચ્છ ગણાઈશ. બરાબર છે. આવું ભગવાન એને આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. બરાબર છે. હવે ભગવાન આમાં મહારથોની વાત કરે છે. તો કયા મહારથો? જેમ કે ભીષ્મ, કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ એવા મહારથી લોકો છે કે જે 100,000 કે 10,000 યોદ્ધાઓની સામે પણ એકલા લડી શકે, એટલા મહાન યોદ્ધા લોકો છે. હવે આ મહાયોદ્ધાઓ જો તું રણ મેદાન છોડી જઈશ ને તો એવું નહીં સમજે કે તું દયાના કારણે, કરુણાના કારણે યુદ્ધ મેદાન છોડ્યું છે. એ તો એવું જ કહેશે કે લે, અર્જુન તો ડરીને જતો રહ્યો, કાયરતાથી જતો રહ્યો એમ. એ તને એવું જ માનશે. એટલે તું વિચાર કર કે તને તારી કેવી છાપ છે, એક મહાન ધનુર્ધારી, કે કેટલા મહાન લોકો સામે તું જીતવાવાળો. આપણને ખ્યાલ છે ઇતિહાસમાં અર્જુન બહુ જ સારી રીતે મહારથીઓ સામે જીતેલો છે. ખુદ ભગવાન સાથે એ લડેલો છે, શિવજી સાથે પણ એ લડેલો છે યુદ્ધમાં, અને એમાં પણ એ જીતેલો છે. બરાબર છે. એટલે અર્જુન જીતેલો છે ધનુર્ધારી થઈને શિવજી સામે, અને શિવજીએ પછી પ્રસન્ન થઈને એને પશુપત્તાસ્ત્ર શસ્ત્ર આપેલું છે. અને સેમ દ્રોણાચાર્યને પણ અર્જુનની છાપ એવી જ છે મહાન યોદ્ધા તરીકેની, કે અર્જુન જેવો યોદ્ધા બહુ અશક્ય છે. એ લોકો પોતે જ અર્જુનથી ડરે છે કે આટલું સરસ લડવાવાળો, કે અમને જો કોઈ પણ લડવામાં માહિર હોય અમારે સમકક્ષનો તો એ અર્જુન છે. એવી તારી છાપ છે એ લોકો સામે. બરાબર છે. તો પછી જો તું નાસીપાસ થઈશ ને તો એ લોકો તને શું ગણશે ખબર છે? કે અર્જુન
અમારા જેવા મહારથીઓને, કૌરવોની આટલી મોટી સેનાને જોઈને ડરીને ભાગી ગયો. એ એવું નહીં માને કે તું દયા કે કરુણા કે મારે એમને નથી મારવા એટલે તું ભાગી ગયો છે. એ તને આવું જ તારું લાગશે. લોકો તને એ રીતે જ જોશે. તું ગમે એટલો સક્ષમ કેમ ના હોય, પરંતુ તારી છાપ આવી પડી જશે એટલે તારી આગળનું જેટલી પણ લોકોને તારા પ્રત્યેની જે છાપ છે ને એ ભૂલાઈ અને આ તારી અધોગતિ થશે એમ. ભગવાન કેટલું સુંદર રીતે આ વાત આપણને સમજાવી જાય છે કે આ વસ્તુ આપણને પણ એટલી જ એપ્લિકેબલ થાય છે કે આપણે ગમે એટલા સક્ષમ હશું ને, એક મોટો જીવનનો પાઠ આ શ્લોક આપણને સમજાવી જાય છે કે આપણે ગમે એટલા સક્ષમ હશું ને, પરંતુ જો આપણે કોઈ પણ કારણસર જો એ કાર્ય સક્ષમતાપૂર્ણ ના કરી શક્યા ને, તો લોકો આપણને હંમેશા નીચી જ રીતે જોશે કે આનામાં તો કંઈ નથી, આ તો ડરપોક નીકળ્યો, આ તો કાયર છે. લોકો આપણા માટે નેગેટિવ જ બોલશે, પોઝિટિવ નહીં બોલે કે એને શા કારણે છોડ્યું હશે, કોઈક મજબૂરી રહી હશે. ના, દુનિયાનો આ નિયમ છે. તમે આગળ 100 કામ સારા કર્યા હશે ને, બધાની છાપ તમારા ઉપર સારી હશે, પરંતુ એકાદ જગ્યામાં તમે નિષ્ફળ ગયા ને તો 100 વસ્તુ ભૂલાઈ જવાની છે અને તારી આ વસ્તુ યાદ રહેશે. ભગવાન એને આ વસ્તુ સમજાઈ રહ્યા છે અને આ બોધ આપણને પણ સમજાવે છે કે આપણે જે પણ કાર્ય કર્તવ્ય રૂપે છે ને એ પૂર્ણ કરવું જ જોઈએ. લોકો એનો પોઝિટિવ અર્થ નહીં માને, તમે ભલે ને ગમે એટલા સારા વસ્તુ માટે કર્યું કેમ ના હોય, બરાબર છે. એટલે આ વસ્તુ આપણને બહુ જ મહત્ત્વનો બોધ આપે છે કે આગળ એક છે ને, એક સરસ ઉદાહરણ છે નેપોલિયન બોનાપાર્ટીનું. એમાં એક સૈનિક હતો. હવે એ સૈનિક એટલો ધનુર્ધારી યોદ્ધા, એ પણ એટલું સરસ યુદ્ધ કરે, પણ એક વખત એનું હૃદય પરિવર્તન થયું કે હું કેટલી હત્યા કરી રહ્યો છું એમ, કે બહુ હિંસા કરું છું, તો મારે હવે નથી લડવું, બરાબર છે. એને આ વિચાર મૂકીને એને લડ્યો નહીં, અને ના લડ્યો ને તો લોકો એનું ના જોયું કે હિંસા નથી કરવી, મારે શાંતિ માટે મારે યુદ્ધ નથી લડવું. એને નેપોલિયન બોનાપાર્ટીએ એને દેશદ્રોહી તરીકે એના ઉપર આરોપ આવ્યો. બોલો, આટલો સરસ લડવાવાળો, આટલું એને દેશ માટે કરેલું, પરંતુ એને એક આવો નિર્ણય શું કારણથી લીધો હતો કે મારે હિંસા નથી કરવી, બસ હવે મને એનું હૃદય પરિવર્તન થયું. પણ લોકોને એનું હૃદય પરિવર્તન કે એના પાછળનું ઇન્ટેન્શન નથી જોયો. એ ભાગ્યો છે અને એને દેશ માટે લડ્યો નહીં, એટલે એને દેશદ્રોહી તરીકે એનું અપમાન થયું છે. એટલે આ વસ્તુ સેમ અર્જુનને ભગવાન સમજાઈ રહ્યા છે. બહુ જ સુંદર વાત. કેટલી લાંબી દ્રષ્ટિ ભગવાન એને સમજાવવા માટે કેટલું સરસ રીતે સમજાઈ રહ્યા છે. સુપર્બ એમ. ખરેખર આ શ્લોક આપણને બહુ જ સરસ રીતે આપણને પણ સમજાઈ જાય છે અને એક પાઠ બી આપી જાય છે કે આપણે નીચું પાડવા માટે લોકો તૈયાર જ બેઠા છે, એમને એક મોકો જોઈએ છીએ. કર્ણ, ભીષ્મ પિતામહ કે જે બી હશે ને, એ અર્જુન યુદ્ધ લડશે નહીં તો એ બિલકુલ નહીં માને કે એ અમારા ઉપર દયા ખાઈને નથી લડ્યો કે અમારા ઉપર કરુણાના કારણે નથી લડ્યો, પરંતુ એવું જ માનશે કે ડરીને, કાયરતાથી તું ભાગ્યો છો. વિચાર કરો, લોકો પોઝિટિવ નહીં જોવે. ભગવાન એને કેટલું સરસ રીતે સમજાઈ રહ્યા છે. એટલે તારે, અને બીજું ભગવાન પણ આપણને વસ્તુ સમજાવે છે કે તમે કોઈ પણ કાર્ય ઉપાડો ને, અને એ કાર્ય તમે કોઈ પણ ઇન્ટેન્શનથી છોડશો ને, સારા ઇન્ટેન્શનથી, તોય તમારું ઇન્ટેન્શન ક્યારેય કામ નથી આવવાનું. એટલે તમે તમારું કાર્ય ઉપાડેલું પૂર્ણ કરો જ. એ એક જાતનું પલાયનવાદ જ ગણાશે. કરુણા નહીં દેખાય, ઇન્ટેન્શન નહીં દેખાય. એટલે આ વસ્તુ આપણને પણ બહુ શીખવા જેવી છે. તો તમને આ શ્લોકને વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.